Hello student, welcome to Biology by Neha Patel. સ્ટાન્ડર્ડ 12થમાં આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર મોલિક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. વેરી આઈએમપી ચેપ્ટર ફોર યોર સ્ટાન્ડર્ડ 12th. આઈ એમ સેઇંગ ઇટ ઇઝ આઈએમપી નોટ હાર્ડ. જ્યારે પણ એવો શબ્દ આવે કે બહુ 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 જ આઈએમપી ટોપિક છે, બધા શું સમજી જાય કે બહુ હાર્ડ છે. ઓકે, લેન્ધી છે, થોડો લાંબો છે, પણ હાર્ડ નથી. બહુ જ આઈએમપી છે તમારા નીટ માટે થઈને પણ, તમારા કોન્સેપ્ટ માટે થઈને પણ. અને જો તમે આગળ જઈને જીનેટિક્સમાં આગળ વધવા માગો છો તો તમારા જીનેટિક્સના કોન્સેપ્ટ માટે થઈને આ ટૉપિક બહુ જ આઈએમપી છે. આપણે એનસીઈઆરટી બેઝ ટેક્સ્ટ બુકમાં જ જે ટૉપિક છે આપેલો છે એ જ કરીશું. અને બહુ બધા સ્ટુડન્ટ આ ટૉપિક માટે માંગ કરી રહ્યા છીએ, તો આજથી આપણે આ આઈએમપી ટૉપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. બહુ જ ધ્યાનથી બધા જ લેક્ચર, ઈચ એન્ડ એવરી લાઇન શાંતિથી ભણજો. સાથે સાથે ઘણું બધું એક્સ્ટ્રા, એટલા લેવલનું એક્સ્ટ્રા કે જે તમારે નીટ માટે પૂછાઈ શકે, તમે સમજી શકો એટલા લેવલનું હું સાથે સાથે તમને દર્શાવતી રહીશ. ચલો, અત્યારે આ કન્ડિશનમાં આપણે બોર્ડ યુઝ કરી શકતી નથી, પણ તમારી સામે વ્હાઇટ બોર્ડ છે એમ સમજીને જ આખો લેક્ચર તમે ભણશો. સાથે સાથે તમારે જાતે એની નોટ્સ બનાવવાની રહેશે, બરાબર? કદાચ જો રેડી હોય તો હું શેર કરીશ, પણ ન શેર કરું ત્યાં સુધી તમારા માટે સારું છે. કારણ શું છે? તમે જાતે એની નોટ્સ બનાવશો. અહીંયા બધું જે બોર્ડ પર છે વિડીયો પોઝ કરીને સાથે સાથે લખતા રહેશો. અને દરેકે દરેક ટૉપિક 1 થી 2 વાર શાંતિથી સાંભળશો તો એક્સ્ટ્રા પોઈન્ટ પણ ઘણા બધા તમને ખબર પડશે. તમારો બેઝિક બહુ જ સારો ક્લિયર થશે એની હું ગેરંટી આપું છું. અને આ ચેપ્ટર તમને એકદમ ઇઝી લાગશે. મોટા ભાગના બાયોલોજીના 12થના સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ ચેપ્ટર 6ની માંગ કરે છે, અને ચેપ્ટર 6 બહુ અઘરું છે મેડમ, ખબર નથી પડતી, કંઈ શું કહેવા માગે છે. ઈચ એન્ડ એવરી લાઇન ઓફ યોર ટેક્સ્ટ બુક હું તમને સમજાવવા જઈ રહી છું, ધ્યાન રાખજો. અને એમાં સાથે સાથે જરૂરી લાગે કે આ વસ્તુ સમજાવવા માટે મારે કંઈક એક્સ્ટ્રા કહેવું પડે એવું છે, કે પછી નીટના કોન્સેપ્ટને અનુલક્ષીને કંઈક એક્સ્ટ્રા પોઈન્ટ છે, તો એ તમે સાથે સાથે તૈયાર કરતા રહેશો. હું કહીશ કે આ એક્સ્ટ્રા પોઈન્ટ છે, અને સાથે તમારે ટેક્સ્ટ બુકમાં પણ ઈચ એન્ડ એવરી લાઇન સમજશો એટલે તમને ખબર પડી જ જશે કે થોડું કયું આપણે એક્સ્ટ્રા લખી રહ્યા છીએ. તો તમે નોટ્સ બનાવો ત્યારે એક્સ્ટ્રા પોઈન્ટ કરીને પણ આ નોટ્સ બનાવી શકો. કયો ક્વેશ્ચન પૂછાય તો કેટલું લખવું એ પણ અહીં આપણે સાથે સાથે સમજતા રહીશું, બરાબર છે? ચેપ્ટર લાંબુ છે, ઘણા બધા વિડીયો બનવાના છે ભાઈ આ ચેપ્ટર પર, પણ એક ધ્યાન રાખજો કે તમે ટોપિક વાઇઝ જશો તો બહુ સારું પડશે. આ ઘણા બધા અલગ અલગ ટોપિક આમાં આપેલા છે, બરાબર છે? તમે એ ચેપ્ટરને અલગ અલગ ટોપિકમાં ડિવાઈડ કરી અને ભણવા ટ્રાય કરશો તો તમને આ ટોપિક બહુ જ ઇઝી લાગશે. બહુ ઇઝી ટોપિક છે, ફરી કહું છું, વેરી ઇઝી. પણ એક એક શબ્દ સાથે સાથે સમજતા રહેશો તો. અને તમારું ચેપ્ટર 5 જે ઓલરેડી તમે ભણી ગયા છો એના વિશે તમને થોડી માહિતી હોવી જરૂરી છે, બરાબર છે? આજે ફર્સ્ટ લેક્ચર છે, ઇન્ટ્રોડક્ટરી છે, એટલે હું તમને આટલું થોડું કહી દઉં છું. પછી આપણે સહેજ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર દરેકના રોજનો જે પણ લેક્ચર સ્ટાર્ટ થશે એમાં રોજ જે આપણે ટેક્સ્ચ્યુઅલ ટોપિક 1 બાય 1 ભણવાની શરૂઆત કરી દઈશું. પણ આ ટોપિકનું આઈએમપી સમજવા માટે અને સહેજ જે હાર્ડ છે એમ ન સમજતા આ ટોપિક કરજો જ. નીટમાં આમાંથી તમે બહુ જ બધા એમસીક્યુ કવર કરી શકો છો. ઘણા બધા બેઠા જ પૂછાય છે, પણ કોન્સેપ્ટ માટે એક્સ્ટ્રા પોઈન્ટ ઘણીવાર જરૂરી હોય છે. તો આ સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચલો, તો રેડી? આપણે ચેપ્ટર નંબર 6 ભણવાની શરૂ કરીએ. આજનો લેક્ચર નંબર 1. ચલો, તો ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં જે તમારી પ્રસ્તાવના છે ત્યાંથી શરૂઆત કરીશું. ઇન્ટ્રોડક્શન, આનુવંશિકતાનો આણ્વીય આધાર. જ્યારે તમે કોઈ પણ ચેપ્ટર ભણો છો પહેલાં તો ચેપ્ટરનો પર્પઝ શું છે એ જો તમારે સમજવું હોય તો ચેપ્ટરનું જે હેડિંગ છે, નામ, એ સમજવું જોઈએ, બરાબર છે? આમાં આપણે 2 શબ્દ આવે છે, એક છે આનુવંશિકતા અને બીજો છે આણ્વીય આધાર. તો પહેલાં તો આનુવંશિકતા શું છે એ આપણને ખબર હોવી જોઈએ, જેને ઇંગ્લિશમાં ઇનહેરિટન્સ કહે છે, જે આપણે ચેપ્ટર નંબર 5માં ભણી ગયા છીએ. છતાં આ જ ચેપ્ટર માટે થઈ અને જો રિપીટ કરવાનું થાય તો આનુવંશિકતા, જેને શું કહેવાય છે, ઇનહેરિટન્સ, એના વિશેની માહિતી આપણે અહીંયા મેળવવી જોઈએ. તો આનુવંશિકતા શું છે? પહેલાં તો આગળ આપણે ચેપ્ટરમાં જોઈ જ ગયા છીએ કે આગળની પેઢી અથવા જેને આપણે કહીએ પિતૃ પેઢી, એમાં જે લક્ષણો છે એના પછીની પેઢીમાં, નેક્સ્ટ પેઢીમાં, કે જેને આપણે સંતતિ કહીએ,
તેમાં ઉતરી આવવાની ઘટના એને આપણે આનુવંશિકતા કહીએ. બરોબર છે. ઇન શોર્ટ, પિતૃપેઢીના લક્ષણો જે સંતતિમાં ઉતરી આવે છે એને આપણે શું કહીએ? આનુવંશિકતા કહીએ. સામાન્ય રીતે જો તમે સિમ્પલ શબ્દોમાં કહી દો તો વારસાગત લક્ષણો અથવા વારસો, જેને આપણે હેરિડિટરી કહીએ, એ આનુવંશિકતા છે. પણ આમ જોવા જઈએ તો વારસો એ બહુ મોટો કોન્સેપ્ટ છે અને એમાંનો એક પોઈન્ટ ઇનહેરિટન્સ એટલે કે આનુવંશિકતા છે. પણ છતાં તમારા બેઝિક અત્યાર સુધીના કોન્સેપ્ટ માટે તમે એમ સમજી લો કે કોઈ એક પેઢી છે એના લક્ષણો એની પછીના પેઢીમાં આવે છે, એને આપણે આનુવંશિકતા કહીએ. ચલો સિમ્પલ વસ્તુ સમજીએ કે આપણા માતા પિતા એ એક પેઢી છે, આપણે એમના સંતાનો, આપણે બીજી પેઢી થયા. તો આપણા માતા પિતામાં જે લક્ષણો છે એ આપણામાં આવવાની જે શક્યતા છે, આવે છે, એ ઘટનાને આપણે શું કહીએ? આનુવંશિકતા કહીએ. રીઝન કે કોઈ પણ એક લક્ષણ આગળ આપણે જ્યારે સમજવાનું છે, અથવા તમે ચેપ્ટર નંબર 5માં પણ સમજી ગયા છો કે મેન્ડલે જે પણ આનુવંશિકતાનો અભ્યાસ કરેલો એ બેઝિક તમને કોન્સેપ્ટ થોડો ઘણો ખબર જ છે. બરોબર છે. ધારો કે માતા પિતાના કોઈ પણ લક્ષણો, જેમ કે માતા પિતાનો આંખનો રંગ છે એ આપણામાં આવ્યો છે તો એ આનુવંશિકતા છે. માતાનો સ્કિન ટોન છે એ આપણામાં આવ્યો છે તો એ આનુવંશિકતા છે. બરોબર છે. હવે સાથે સાથે એક શબ્દ ચેપ્ટર નંબર 5માં આપણે ભિન્નતા પણ ભણ્યા છીએ. તો ભિન્નતા શું છે એ પણ એ સમજવું જરૂરી છે. ભિન્નતા શું છે? તો આગળની જે પિતૃ પેઢી છે એના કરતાં જે લક્ષણોમાં એની સંતતિ કે એના પછીની પેઢી જે જુદી પડે છે એને આપણે શું કહીએ? ભિન્નતા કહીએ. જેમ કે માતા પિતામાં નથી એવું કોઈક અલગ જ લક્ષણ આવે છે. ધારો કે માતા પિતા કરતાં આપણામાં હાઇટ અલગ આવે છે, માતા પિતા બંને ગોરા રંગના છે અને આપણે ધારો કે થોડા શ્યામ વર્ણ છીએ, તો એક અલગ જ લક્ષણ જે જોવા મળ્યું એને ભિન્નતા કહેવાય. તો સૌથી પહેલાં તો આનુવંશિકતા અને ભિન્નતા બે કમ્પ્લીટલી તમારા માઇન્ડમાં એના વિશે માહિતી હોવી જોઈએ. ઓકે. ઇન શોર્ટ, આનુવંશિકતા આપણને ખબર પડી કે કોઈ એક પેઢીમાં લક્ષણ છે એને પછીની પેઢીમાં આવે છે, એના માટે આનુવંશિકતા જવાબદાર છે. અને અહીંયા ખાસ ધ્યાન રાખશો કે જ્યારે આપણે આનુવંશિકતા ભણી રહ્યા છીએ, વેરી આઈએમપી વર્ડ અહીંયા તમને કહું છું કે ત્યારે આપણે લિંગી પ્રજનનને ધ્યાનમાં લેવાનું રહે. બહુ જ આઈએમપી વસ્તુ. આ પણ એક કોન્સેપ્ટ છે. જો જેટલો પણ કોન્સેપ્ટ તમને ખબર હશે તો કોઈ પણ એમસીક્યુ આવે, ભાઈ કંઈ પણ પૂછો, આવડે જ છે, ઇઝીલી તમે એનો આન્સર આપી શકશો. બરોબર છે. કેમ લિંગી પ્રજનન સાથે? આપણને ખબર છે કે જ્યારે પણ પ્રજનનના બે પ્રકાર આપણે અલિંગી અને લિંગીની વાત કરીએ છીએ તો અલિંગી પ્રજનનમાં ક્લોન એટલે કે આબેહૂબ પ્રતિકૃતિ આવે છે, અને જ્યારે લિંગી પ્રજનન છે કે જેમાં જન્યુઓ જોડાયેલા છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે. એટલે પહેલાં તો એ વસ્તુ અહીંયા ધ્યાન રાખજો. જેમ જેમ ટોપિક સમજજો એ પણ ખબર પડી જશે કે કેમ લિંગી પ્રજનન જ. તો આનુવંશિકતા વિશે જ્યારે પણ અભ્યાસ કરીએ ત્યારે એવા સજીવો કે જે લિંગી પ્રજનન સાથે સંકળાયેલા છે, બરાબર, જેમાં રિપ્રોડક્શનમાં જે આ લિંગી પ્રજનનનો પ્રકાર જેમાં છે સજીવો, એના વિશેની આપણે માહિતી મેળવી રહ્યા છીએ. બરાબર. ચલો, અલિંગી પ્રજનનમાં આનુવંશિકતા નથી એવું નથી, પણ જ્યારે પણ અલિંગી પ્રજનન થાય છે કોઈ પણ સજીવોમાં તો એમાં આબેહૂબ પ્રતિકૃતિ જ એમાં આવે છે, એમાં એ ભિન્નતા નથી આવતી. ચલો, એક વસ્તુ ખાસ, આનુવંશિકતા તો એમાં પણ આવે છે પણ એમાં ભિન્નતા નથી આવતી. પરંતુ આપણે ઉચ્ચ કક્ષાના સજીવોમાં આ વસ્તુ ભણવા જઈ રહ્યા છીએ એટલે મોટાભાગનો ટોપિક આપણે લિંગી પ્રજનનને સંબંધિત અહીંયા ભણવાનો છે, એ પણ અહીંયા ધ્યાન રાખીશું. લિંગી પ્રજનનમાં જ આનુવંશિકતા આવે એવું નથી. અહીં ખાસ એ વસ્તુ અહીં તમને સમજાવું છું, પણ આ ટોપિક આપણે લિંગી પ્રજનન કરતા સજીવોને અનુલક્ષીને થોડું વધારે ભણીશું. બરાબર. ઓકે. તમને એવું થશે કે આગળ જતાં મોટાભાગે આપણે બેક્ટેરિયા પર માહિતી મેળવી રહ્યા છીએ. તો બેક્ટેરિયા કે જેમાં અલિંગી પ્રજનન થાય છે, પણ એમાં પણ સૂક્ષ્મ કક્ષાએ આપણે એ વસ્તુ ઇઝીલી ભણી શકીએ છીએ, એટલે આપણે એને ધ્યાનમાં લીધેલું છે. ખાસ કે આનુવંશિકતા લિંગી અલિંગી બંને પ્રજનન કરતા સજીવોમાં આવે, પણ આપણે જે ભિન્નતા વર્ડ વાપર્યો છે એના માટે ધ્યાન રાખો કે એ માત્ર ને માત્ર કોની સાથે સંકળાયેલું છે? લિંગી પ્રજનન સાથે સંકળાયેલો વર્ડ છે. રીઝન કે અલિંગી પ્રજનન કરતા સજીવોમાં આબેહૂબ પ્રતિકૃતિ આવે, જનીનો જુદા નથી પડતા, એટલે લક્ષણોની ભિન્નતા આવતી નથી. તો ભિન્નતા વર્ડ કોની સાથે સંકળાયેલો છે? લિંગી પ્રજનન સાથે સંકળાયેલો છે. ઓકે. આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર સમજવા જઈ રહ્યા છીએ. આણ્વીય આધારનો મતલબ શું? આપણે પિતામાંથી પિતૃપેઢીમાંથી સંતતિમાં લક્ષણો આવવા એને આપણે આનુવંશિકતા કીધી હતી. તો બહુ બેઝિક વસ્તુ થઈ ગઈ. ઇન શોર્ટ, બહુ જ મોટો કોન્સેપ્ટ થઈ ગયો. કેમ? પિતા એક આખો સજીવ, એની સંતતિ એક આખો સજીવ, સજીવમાંથી સજીવમાં લક્ષણ આવ્યું,
પણ સજીવમાં જે બધી ક્રિયા થાય છે કોનામાં થાય છે? તો આપણને ખબર છે કે એક કોષ કે જેમાં આ ક્રિયા થાય છે. એ કોષ, એમાં પણ એનું નાનું કોષ કેન્દ્ર, એ કોષ કેન્દ્રની અંદર પણ જે બધા રંગસૂત્રો આવેલા છે, અને એ રંગસૂત્રો કે જે આગળ જતાં આપણે કહીએ કે ડીએનએના બનેલા છે, બરાબર, કે અથવા કોઈ સજીવોમાં એ વસ્તુ આરએનએ પણ ધરાવે છે. તો આ ડીએનએ કે આરએનએ એ અણુ છે કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે. તો ઇન શોર્ટ, આનુવંશિકતાનો આણ્વિક આધાર, આણ્વિક રચના કયો છે? ડીએનએ કે આરએનએ. આના વિશે આપણે ડિટેલમાં ભણવાનું છે. એટલે અને કઈ રીતે ડીએનએ કે આરએનએ દ્વારા આનુવંશિકતા આવે છે, એટલે આપણો ટોપિક છે આનુવંશિકતાનો આણ્વીય આધાર. બરાબર છે? તો પહેલાં તો આપણને ચેપ્ટરનું હેડિંગ ખબર હોવી જોઈએ. ચલો, તો આપણે આનુવંશિકતાના પિતા તરીકે અથવા આનુવંશિકતાનો જેણે બેઝિક અભ્યાસ સ્ટાર્ટ કર્યો હતો એ વૈજ્ઞાનિક મેન્ડલ, જેના વિશે આપણે ચેપ્ટર નંબર 5માં ભણી ગયા છીએ. તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે જ્યારે આનુવંશિકતાનો અભ્યાસ કર્યો તો એમણે આનુવંશિકતા માટે જે જવાબદાર ઘટક છે એને ત્યારે કારક શબ્દ વાપરેલો. ધીસ ઇઝ ઓલ્સો ફોર યોર MCQ કે મેન્ડલે આનુવંશિકતા માટે જવાબદાર ઘટકને કારક, ફેક્ટર, કંઈક જવાબદાર વસ્તુ, બરાબર છે? કારકનો મતલબ જ ફેક્ટર, અફેક્ટિંગ સમથિંગ આપણે કહીએ, કારણ, બરાબર છે? એણે ત્યારે રીઝન કે મેન્ડલના સમયગાળા દરમિયાન એટલી બધી ટેકનોલોજીની શોધ નહોતી થઈ, એટલી સૂક્ષ્મ કક્ષાએ મેન્ડલ એ આ ઘટકને જોઈ શક્યા નહોતા, પણ એમનું અનુમાન બિલકુલ સાચું હતું. ઘણા બધા પ્રયોગો એમના છે એ બેઝિક છે કે જેના દ્વારા જ આનુવંશિકતાની આખી બ્રાન્ચનો અભ્યાસ આપણે સ્ટાર્ટ કરેલો છે. તો મેન્ડલે આનુવંશિકતા માટે જવાબદાર ઘટક, જેને કારક કહેલા, ઘણા વર્ષો બાદ ખબર પડી કે આ આનુવંશિક દ્રવ્ય એ મોટાભાગના સજીવોમાં આ આનુવંશિક દ્રવ્ય ડીએનએ છે. અને આ ચેપ્ટર નંબર 5માં આપણે આખી આ બધી જ વસ્તુ સમજી ગયા છીએ. પહેલાં આપણે મેન્ડલોના બધા જ, મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કરેલો એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, એના પરથી એમને તારવેલા બધા નિયમો ભણ્યા હતા. અને પછી તમને વચ્ચે એક ટોપિક આપેલો છે કે મેન્ડલના કાર્યો અને જે વર્તમાન સમયમાં આનુવંશિકતાની શોધ થઈ એના વચ્ચેનું કોમ્બિનેશન શું છે, કયા વૈજ્ઞાનિકો, ઘણા બધા વૈજ્ઞાનિકોનો આમાં ફાળો છે, ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા વર્ષો સુધી અભ્યાસ કર્યો, અને પછી લેટેસ્ટ એમનું જે સંશોધન છે, કયા કિસ્સામાં મેન્ડલના જે પણ અનુમાનો છે એ ખોટા ઠર્યા છે, એના વિશેની પણ આપણે બધી માહિતી ચેપ્ટર નંબર 5માં સમજી ગયા છીએ. પરંતુ આના દ્વારા શું ખબર પડી કે ઘણા બધા વૈજ્ઞાનિકોના ઘણા વર્ષો બાદના અનુભવ અને એમના ઘણા બધા કાર્ય પછી એ ખબર પડી કે મોટા ભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું છે? ડીએનએ છે. ચલો, એક પણ શબ્દ આપણે જવા દેવાનો નથી NCERTની ટેક્સ્ટબુકમાંથી. કેમ? મોટાભાગના સજીવોમાં કહે છે ભાઈ, મોસ્ટ ઓફ બધા સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે, પણ અમુક સજીવો કે જે વાયરસ, એવા પણ છે, વાયરસને આપણે સજીવ કહીએ છીએ, અને એવા પણ છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ નથી હોતું, પણ આરએનએ હોય છે. સમજાય છે? એટલે અહીંયા વર્ડ મોટાભાગના સજીવો આપેલા છે. જો ટેક્સ્ટબુકનો પહેલો પેરેગ્રાફ જ ભણાવી રહી છું, અને ઘણા બધા શબ્દો તમે અહીંયા સારી રીતે તૈયાર કરી શકો છો. તમને ઇન્ટરેસ્ટિંગ લાગશે, બહુ મજા આવશે ટોપિક ભણવામાં. મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કયું છે? ડીએનએ. તો અહીંયા બીજો એક MCQ, બીજી એક લાઈન આપણે માઇન્ડમાં લઈશું. અને સાથે ડીએનએનું ફૂલ ફોર્મ શું? તો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ભાઈ, આપણે જૈવિક અણુઓ સ્ટાન્ડર્ડ 11થમાં ભણી જ ગયા છીએ, તો આના વિશે આપણે ઘણી માહિતી છે, છતાં પણ અહીંયા આપણે ડીએનએ વિશે જ ભણવું છે, એટલે એને ઘણું બધું ડિટેલમાં રિપીટ કરેલું છે. બરાબર છે? ચલો, તો અહીંયા આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ છે. ડીએનએનું ફૂલ ફોર્મ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. અને આ ઘટક એક પ્રકારનો પોલિમર છે. તો એનો મોનોમર અણુ કયો છે? કોનો પોલિમર છે? તો એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. અથવા એક્ઝેક્ટલી ડીએનએ માટે કહો તો એ ડીઓક્સીરિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. બરાબર છે? આ વસ્તુ હજુ આપણે ભણવાની છે. ડીએનએ આરએનએની બંનેની રચના પણ આપણે લાઇન ટુ લાઇન ટેક્સ્ચ્યુઅલ વસ્તુ ભણી રહ્યા છીએ. એટલે તો હવે અહીં મેઇન વસ્તુ પર એ જાઓ. આપણે એમ કીધું કે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય શું છે? ડીએનએ. જ્યારે અમુક વાયરસ, ચલો અહીંયા પણ શબ્દ ખાસ ધ્યાન રાખજો કે બધા જ વાયરસ નથી કહેતી, બરાબર છે? અમુક વાયરસ છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય એ ડીએનએ ન હોતા શું હોય છે? આરએનએ હોય છે. બરાબર? ચલો, અમુક વાયરસમાં ડીએનએ નથી અને આનુવંશિક દ્રવ્ય શું છે?
આરએનએ છે. તો આપણે એમ કહી શકીએ કે બધા જ સજીવોની વાત કરીએ તો આનુવંશિક દ્રવ્ય તરીકે કાં ડીએનએ હોય અથવા આરએનએ હોય. બધા જ સજીવોની વાત કરીએ. સજીવો શબ્દ લખું છું અહીંયા, મોટાભાગના પણ નહીં, અમુક વાયરસ પણ નહીં. તો સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કયું હોય એક લાઈન સમજજો તો ડીએનએ પણ હોઈ શકે અને આરએનએ. એટલે ડીએનએ અને આરએનએ એમ કહી શકો. અને ડીએનએ અને આરએનએ બંને શું છે તો એ બંને ન્યુક્લિક એસિડ છે. બરોબર છે. તો અહીંયા આપણને ઘણા બધા એમસીક્યુ મળ્યા, ઘણો બધો ડિફરન્સ ખબર પડી કે જ્યારે એમ કહે છે કે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કયું તો ડીએનએ. કેમ મોટાભાગના કહે છે? કારણ કે અમુક વાયરસ એવા સજીવો છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ નથી પણ શું છે આરએનએ. તો આના પરથી આપણે એવું કન્ક્લુઝન થયું કે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ આરએનએ બંને હોઈ શકે. તો સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કે તો એકચ્યુઅલી કયું હોય? ડીએનએ અને આરએનએને સંયુક્ત રીતે કયો શબ્દ વપરાય? ન્યુક્લિક એસિડ. તો અહીં ધ્યાન રાખજો કે જ્યારે પણ વર્ડ ન્યુક્લિક એસિડ વર્ડ વાપરીએ છીએ એનો મતલબ આપણે કોની વાત કરી રહ્યા છીએ? ડીએનએ આરએનએ બંનેની વાત કરી રહ્યા છીએ. બરાબર? આ એકદમ કોન્સેપ્ટ મગજમાં સાથે લઈ અને ધ્યાનમાં તમે આગળ વધવાનું છે. એટલે હવે તમારો નેક્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે કે જૈવિક તંત્રમાં, બરાબર છે, સજીવોમાં એટલે જ શું કહે છે? જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ હોય છે. કયા? ડીએનએ અને આરએનએ. આપણે આમથી આવ્યા, એમણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે એ ટોપિક સમજવા માટે કે સજીવોમાં એટલે કે જૈવિક તંત્રમાં ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય. કયા? ડીએનએ અને આરએનએ. ચલો ડીએનએનું ફૂલ ફોર્મ આપણે સમજી ગયા છીએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આરએનએનું શું છે? રિબોન્યુક્લિક એસિડ. ઘણા બધા ડીએનએ અને આરએનએના આપણે અહીંયા કાર્યો સમજવાના છે, પણ અહીંયા આપણે લાઇન ટુ લાઇન જઈ રહ્યા છીએ અને આ શ્યોર કે જ્યારે પણ આ ચેપ્ટર પૂરું થાય ત્યારે એક ડિફરન્સ તો આપણે તૈયાર કરીશું ને કરીશું જ. કયો? ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત. પણ એના માટે અત્યારથી જેમ જેમ તમે રોજનો લેક્ચર જોતા રહો છો એક રફ પેજમાં ડીએનએ અને આરએનએ લખીને જ રાખો અને રોજ એક તફાવત તમને મળતો જાય એ તમારે લખતો રહેવાનો છે. ચલો આજે તમને બે તફાવત મળ્યા છે. એક ડીએનએ એનું ફૂલ ફોર્મ ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, આરએનએનું ફૂલ ફોર્મ રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે, બરોબર છે. જ્યારે અમુક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે કોણ હોય છે? આરએનએ. ચલો અહીંયા પણ આ અમુક શબ્દને આપણે છોડીશું નહીં. કેમ અમુક વાયરસ કહે છે? બધા જ વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોતું નથી. તો પછી એકાદો એવા વાયરસનું પણ ઉદાહરણ જોઈ લઈએ અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે કે જેની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ ન હોતા ડીએનએ હોય. બરાબર? તો અહીંયા આપણે અમુક વાયરસ કહે છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું હોય છે? આરએનએ હોય. તો અહીંયા પહેલાં તો આરએનએ ધરાવતા એક વાયરસનું ઉદાહરણ લઈએ, ટીએમવી, ટોબેકો મોઝેઇક વાયરસ. બરાબર છે. તો અહીંયા મેં તમને એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે ક્યાંક તમને ટીએમવી કહે છે કે ટોબેકો મોઝેઇક વાયરસ કે જે તમાકુમાં કિરમિર રોગ માટે જવાબદાર છે. આ વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે શું છે? આરએનએ. ચલો એવો એકાદું ઉદાહરણ લઈએ કે જેમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ ન હોતા ડીએનએ હોય. તો એનું નામ છે બેક્ટેરિયોફેજ વાયરસ. બેક્ટેરિયોફેજ વાયરસ, બેક્ટેરિયાને ચેપ લગાડતો વાયરસ. જો તમે આગળ સ્ટાન્ડર્ડ 11થમાં આવો કોઈ વાયરસ જો તમને યાદ હોય કે આપણે જેની રચના આવી તમે જોયેલી છે, બરાબર છે. આ પ્લેટ આ એનું પ્રોટીનનું કોડ છે, સ્ફટિકમય પોલિન્યુક્લિયોટાઇડનું, અને અહીંયા એનું જે જનીન દ્રવ્ય છે આ આરએનએ ન હોતા શું છે? ડીએનએ છે. બરાબર? તો અહીંયા આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ ખબર પડી. બેક્ટેરિયોફેજ વાયરસ એટલે આ વાયરસ બેક્ટેરિયાને સંક્રમણ કરે છે. આની આપણે આગળ જતાં જરૂર છે. એટલે જ અહીંયા હું તમને જેટલું ક્યાંક વધારાનું કરાવીશ તો તમને એમ થાય કે ભાઈ આટલું મોટું ચેપ્ટર છે મેડમ, ટેક્સ્ટબુકનું જ કરાવો. પણ અહીંયા દરેકે દરેક ટોપિકમાં મેં બહુ જ લિમિટેડ એક્સ્ટ્રા પોઈન્ટ મૂકેલા છે અને એ ધ્યાનમાં લઈને કે ક્યાંક ને ક્યાંક આગળ જતાં ચેપ્ટરમાં તમારે આ ઉપયોગી થશે જ. ચલો બેક્ટેરિયોફેજ વાયરસ, આ વાયરસ મેં દોરેલો છે. કયો? બેક્ટેરિયોફેજ વાયરસ.
આ ધારો કે બેક્ટેરિયા છે, તો આ બેક્ટેરિયોફેજ વાયરસ આ રીતે આ બેક્ટેરિયાને સંક્રમિત કરે છે. આ એના જે પણ સ્પાક છે એને જોઈન કરવામાં, અને જ્યારે અંદર જશે તો એનું આ જનીનદ્રવ્ય અંદર જશે. એ આપણે આગળ રૂપાંતરણના પ્રયોગ વખતે આ કામ લાગશે. તો અહીં આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ જોયો કે બેક્ટેરિયોફેજ વાયરસ, કે જેમાં કેમ અમુક શબ્દ વાપરેલો, કારણ કે ટીએમવી જેવા અને બીજા ઘણા બધા વાયરસ છે કે જેની અંદર જનીનદ્રવ્ય આરએનએ છે. પરંતુ એક એવું ઉદાહરણ પણ લઈ લીધું, નોટ ડાઉન કરી લેજો. બેક્ટેરિયોફેજ વાયરસ એટલે બેક્ટેરિયાને ચેપ લગાડતો જે વાયરસ છે એમાં જનીનદ્રવ્ય તરીકે આરએનએ નથી, ડીએનએ છે. વેરી આઈએમપી ફોર યોર નીડ. ચલો, તો તમારો સેકન્ડ પેરેગ્રાફ છે જે ટેક્સ્ટ બુકનો, ત્યાંથી સ્ટાર્ટ કરીએ. આપણે સમજી ગયા કે જૈવિક તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ હોય. કયા કયા? હવે આપણને ખબર છે, ડીએનએ અને આરએનએ. બરાબર છે. ડીએનએ છે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, જ્યારે આરએનએ છે એ કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. આ તમારો ટેક્સ્ચ્યુઅલ ટોપિક. એક્સ્ટ્રા પોઈન્ટ આપણે આગળ જ સમજી ગયા. તો પછી ટેક્સ્ટબુકમાં તમને આગળ કહે છે કે કેટલાક વાયરસમાં આરએનએ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, છતાં પણ એના આમ કરીને શબ્દ વાપર્યું છે કે તે મોટે ભાગે સંદેશાવાહક તરીકે કે એના અન્ય કાર્યો પણ છે. તો અહીંયા આપણે એક ટોપિક અલગ પાડીશું, આરએનએના કાર્યો. ચલો, નોટ્સ બનાવો છો તો આગળ જે રીતે મેં લખેલું છે એ રીતે. જૈવિક તંત્રમાં 2 પ્રકારના ન્યુક્લિક એસિડ, ડીએનએ, આરએનએ. ડીએનએ છે એમાં લખવાનું છે કે મોટાભાગના સજીવોમાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. આરએનએના કાર્યો જોઈ રહ્યા છીએ. તો અહીંયા એક પોઈન્ટ તો આપણને મળી જ ગયો. જોજો, અહીંયા બહુ જ આઈએમપી ટોપિક અહીં સ્ટાર્ટ કરું છું. આ રીતે તમારે નોટ્સ બનાવવાની છે. ટેક્સ્ટબુક સાથે રાખજો જ. એક પણ શબ્દ ટેક્સ્ટબુકથી વધારે, ઇન શોર્ટ ટેક્સ્ટબુકનો એક પણ શબ્દ મિસ નહીં થાય. ઓકે, વધારે શબ્દ બીજા આવી શકે છે, પણ તમારે જે જરૂર છે એ. તો અહીં આપણને ખબર પડી કે પહેલું કે આરએનએનું એક બહુ જ આઈએમપી કાર્ય કયું? આનુવંશિક દ્રવ્ય તરીકેનું. એ તો આપણને ખબર પડી ગઈ. બરાબર છે કે અમુક વાયરસ છે, કેટલાક વાયરસ છે કે જેની અંદર એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. ચલો, સેકન્ડ કાર્ય, છતાં પણ તેનું બહુ મહત્ત્વનું કાર્ય. સામાન્ય રીતે આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે બહુ ઓછું એનું કાર્ય જોવા મળે છે કેટલાક વાયરસમાં, જ્યારે બાકીના બધા સજીવોમાં કયું છે? ડીએનએનું. તો સમજી શકો કે ડીએનએ અને આરએનએ બંનેમાં કયો વધુ અનુકૂળ આનુવંશિક દ્રવ્ય હશે? તો ડીએનએ. પરંતુ આરએનએ પણ કેટલાક વાયરસમાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, પરંતુ આરએનએનું બહુ જ મહત્ત્વનું જો કાર્ય હોય તો એ સંદેશાવાહક તરીકેનું. હવે તમને એમ થાય કે આ ભાઈ શું સંદેશો લઈને જાય છે? આગળ આ વસ્તુ સમજવાની જ છે. તો સંદેશાવાહક તરીકે કયો આરએનએ કામ કરશે? ચલો, મેં પછી અહીંયા તમને ક્વેશ્ચન પૂછી લીધો, કયો આરએનએ? તો પહેલાં તો આપણે આરએનએના સાથે સાથે 3 પ્રકાર પણ ખબર હોવી જોઈએ. ચલો, આપણને ખબર જ છે, બોલતા રહેજો, સિમ્પલ વસ્તુ છે. એક છે એમઆરએનએ, બરાબર, બીજું છે ટીઆરએનએ, અને ચોથું છે, થર્ડ છે આરઆરએનએ. 3, બરાબર, એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. મેસેન્જર આરએનએ, ટ્રાન્સફર આરએનએ, રિબોઝોમલ આરએનએ. શબ્દ પરથી તો સંદેશાવાહક તરીકે કયો આરએનએ કાર્ય કરે? એમઆરએનએ. અહીંયા આ પણ MCQ કે આરએનએના ઓલ ઓવર આપણે આરએનએના કાર્ય જોઈ રહ્યા છીએ. તો સંદેશાવાહક તરીકે કયો આરએનએ કાર્ય કરે? તો મેસેન્જર આરએનએ. નામ પરથી જ શું સંદેશો લઈને જાય છે, કયું કાર્ય કરે છે? ડીએનએમાં જે માહિતી રહેલી છે એને રિબોઝોમ્સના નિર્માણ માટે, પ્રોટીનના નિર્માણ માટે રિબોઝોમ્સ સુધી લઈ જવાની જે પ્રક્રિયા છે એ એમઆરએનએ દ્વારા થાય છે. તો એમઆરએનએ વિશે પણ આપણે માહિતી મેળવવાની છે. પરંતુ આરએનએના કાર્યમાં તમને કે સંદેશાવાહક અણુ તરીકે કયો આરએનએ કાર્ય કરે છે? તો એમઆરએનએ. ચલો, એનું બીજું મહત્ત્વનું આરએનએનું એક કાર્ય, કે આરએનએના અન્ય કાર્યો પણ છે. તે અનુકૂલકકારક એડેપ્ટર અણુ તરીકે વર્તે છે. મારી પેન જરા હેડિંગ મારું ચેન્જ થઈ ગયું. અનુકૂલકકારક તરીકે વર્તે, એડેપ્ટર તરીકે. હવે અનુકૂલકકારક એટલે શું?
તો જ્યારે પણ આપણે એમ કીધું કે સંદેશો લઈ અને મેસેન્જર આરએનએ આવ્યો છે, રિબોસોમ્સ એ સ્થાન છે કે જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થવાનું છે, પ્રોટીનના નિર્માણ માટે એમિનો એસિડ જોશે, તો આ એમિનો એસિડ લાવવાનું કામ એટલે કે મેસેન્જર આરએનએ પર જે કોડ છે એને વાંચી અને એમિનો એસિડને લાવવાનું કામ અને પ્રોટીનના નિર્માણ માટે અનુકૂળતા કરી આપવાનું કાર્ય કોણ કરે છે? ટીઆરએનએ. આ બધા શબ્દ બોલું છું, એ કદાચ ન સમજાય તો આગળ જતાં ખબર પડશે જ, પણ અનુકૂલક કારક તરીકે કયો આરએનએ કાર્ય કરે છે? તો ટીઆરએનએ. ચલો, ફોર્થ શબ્દ તમને લખેલો છે કે એ સંરચનાત્મક અણુ તરીકે પણ વર્તે. સંરચનાત્મક અણુ તરીકે કે સંરચનાત્મક ઘટક તરીકે વર્તે. સંરચના, સ્ટ્રક્ચરલ યુનિટ, કંઈક વસ્તુ બનાવવામાં વપરાય તો આરએનએ કયો છે? આરઆરએનએ. રિબોઝોમલ આરએનએ શબ્દ પરથી રિબોઝોમના નિર્માણમાં આરઆરએનએ આવેલો હોય છે. રિબોઝોમલ આરએનએ, બરોબર છે. જ્યારે પણ રિબોઝોમ્સની રચના જોઈશું તો રિબોઝોમ્સની રચનામાં લોટ્સ ઓફ પ્રોટીન છે પ્લસ આરઆરએનએ છે. તો આરઆરએનએ રિબોઝોમ્સ નામની અંગિકાના સ્ટ્રક્ચર રચનામાં વપરાયો એટલે એ સંરચનાત્મક અણુ તરીકે પણ એણે કાર્ય કર્યું કહેવાય. ફિફ્થ કાર્ય કે છે એ કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે કાર્ય કરે. ઉત્પ્રેરક અણુ તરીકે કાર્ય કરવું. ચલો, ઉત્પ્રેરક એટલે શું? સામાન્ય રીતે એવો ઘટક કે જે પોતે પ્રક્રિયામાં ભાગ ન લેતો હોય પણ પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરતો હોય, જેની હાજરીમાં પ્રક્રિયાનો વેગ વધતો હોય. ઉત્પ્રેરક અણુ સામાન્ય રીતે આપણે એને શબ્દ વાપરવો હોય તો ઉત્સેચક તરીકે કાર્ય કરે. તો રિબોઝાઇમ્સ આગળ આવવાનું છે આપણે. રિબોઝાઇમ્સ એ ઉત્સેચક છે અને એ આરએનએનો બનેલો છે. આરએનએ જ્યારે ઉત્સેચક તરીકે વર્તે છે તો આપણે એને શું કહીશું? રિબોઝાઇમ્સ. એમાં પણ આરએનએનો એક ચોક્કસ ભાગ એ ઉત્સેચક તરીકે વર્તે છે, બરોબર છે. તો અહીંયા તો કયો આરએનએ એ ઉત્સેચક તરીકે વર્તે? આગળ જતાં આપણે શબ્દ છે 23S આરઆરએનએ એ રિબોઝાઇમ્સ નામના ઉત્સેચક તરીકે વર્તે. તો અહીં આરએનએ શેના તરીકેનું કાર્ય કર્યું? ઉત્પ્રેરક અણુ તરીકેનું કાર્ય કર્યું છે, બરોબર છે. તો અહીંયા આપણે બહુ સરસ ટોપિક અલગથી પાડ્યો છે. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર જે ફર્સ્ટ જ પેરેગ્રાફ છે એ આપણે અહીંયા ભણી રહ્યા છીએ. એમાંથી જો અલગ અલગ ક્વેશ્ચન પણ આપણે બનાવી રહ્યા છીએ. તો આ રીતે તમારે નોટ્સ બનાવવાની છે. તમે સેકન્ડ પેરેગ્રાફ વાંચશો એટલે તમને ખબર પડી જશે કે આરએનએના કાર્યો મારે આ રીતે લિસ્ટ આઉટ કરવાના છે. તો બહુ સારી રીતે અહીંયા આપણે બીજા પણ સાથે શબ્દ લખતા રહ્યા કે આનુવંશિક દ્રવ્ય તરીકે કેટલાક વાયરસમાં જોવા મળે, સંદેશાવાહક તરીકે એમઆરએનએ હોય, અનુકૂલક કારક તરીકે ટીઆરએનએ હોય, સંરચનાત્મક અણુ તરીકે કોણ હોય? આરઆરએનએ. જ્યારે ઉત્પ્રેરક અણુ તરીકે કોણ વર્તે છે? રિબોઝાઇમ 23S આરઆરએનએ એના તરીકે વર્તે છે. ચલો, તો આપણે આરએનએના કાર્યો એક ટોપિક પૂરો કર્યો છે. આ જ પેરેગ્રાફમાં આગળ તમને કહી રહ્યા છીએ, આપણે સમજી લીધું કે આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર સમજવો છે. તો આપણને ખબર પડી ગઈ કે કયો અણુ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. એ અણુ ભણીએ એટલે એનો આણ્વીય આધાર ભણ્યા કહેવાય. તો આપણને ખબર પડી કે ન્યુક્લિક એસિડ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. ન્યુક્લિક એસિડ એટલે બે ઘટક, ડીએનએ અને આરએનએ. ન્યુક્લિક એસિડ જેનો પોલિમર છે કયો? ન્યુક્લિયોટાઇડ. તો આપણે આપણા ચેપ્ટરમાં પહેલાં ન્યુક્લિયોટાઇડ વિશે સમજવું જોઈએ, પછી કઈ રીતે ન્યુક્લિયોટાઇડ જોડાય, એની જોડાવાની રીત અને એના દ્વારા જે પોલિમર બનાવે એટલે કે ડીએનએ કે પછી આરએનએ બનાવે. આપણે ડીએનએની સંરચના ડિટેલમાં ભણીશું, બરોબર. ડીએનએ કઈ રીતે નિર્માણ પામે છે એ ઘટના, જેને આપણે ડીએનએ સ્વયંજનન કહીએ એ. પછી નેક્સ્ટ પ્રત્યાંકન એટલે કઈ રીતે ડીએનએમાંથી આરએનએ બને છે એ. ત્યારબાદ એક ટોપિક છે જનીન સંકેત કે જે પ્રોટીન નિર્માણમાં એમિનો એસિડનો શું ક્રમ નક્કી કરે છે એના વિશે. પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે થાય છે એટલે કે એ પ્રક્રિયા કે જેને કહેવાય ભાષાંતરણ વિશે સમજીશું. અને આની સાથે સાથે આ પ્રક્રિયાનું નિયંત્રણ કઈ રીતે થાય એના વિશેની પણ માહિતી મેળવીશું. સાથે સાથે અહીં એક વસ્તુ તમને કહે છે કે છેલ્લા દશકામાં માનવ જનીન સંકુલ એટલે કે હ્યુમન જીનોમ. પહેલાં તો હ્યુમન જીનોમ એટલે શું? માનવીના શરીરમાં જેટલા પણ જનીનો આવેલા છે જે જુદા જુદા લક્ષણો માટે જવાબદાર છે
એનું ક્રમ નિર્ધારણ, કોનું ક્રમ નિર્ધારણ એ પણ શબ્દ આપણે આગળ જોઈશું. એના દ્વારા જીનોમિક્સ નામના નવા યુગની શરૂઆત થઈ. તો જીનોમિક્સ છે શું? તો તમને ક્વેશ્ચન નેક્સ્ટ કે જીનોમિક્સ એટલે શું? તો માનવજનીન સંકુલમાં ન્યુક્લિયોટાઇડના પૂર્ણ ક્રમ નિર્ધારણથી જે શાખાનું નિર્માણ થયું તેને શું કહીએ છીએ? આપણે જીનોમિક્સ કહીશું. અને એટલે જ આપણે આ ચેપ્ટરમાં લાસ્ટમાં HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે પણ ભણીશું, સાથે DNA ફિંગરપ્રિન્ટ વિશે પણ ભણીશું. બરાબર? આ રીતે અહીંયા તમને આ પેરેગ્રાફમાં ઓલ ઓવર પોઈન્ટ આપેલા છે કે આ ચેપ્ટરમાં આપણે કયા કયા પોઈન્ટ ભણવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે ડીએનએની રચના, એની રચનામાં કયો, તો પહેલાં તો ડીએનએ માત્ર ન ભણતા આપણે ન્યુક્લિક એસિડ માટે ભણવું છે, તો બંનેની રચના ડીએનએ અને આરએનએની સાથે ભણવી જોઈએ. તમને ડીએનએની સંરચના વધારે ડિટેલમાં અહીંયા સમજાવેલી છે. બરાબર? પણ સાથે સાથે આપણે આરએનએ વિશે પણ ભણતા જ રહીશું, એટલે ડીએનએ આરએનએના તફાવત પણ ખબર પડી જાય. એટલે આપણે ઇનશોર્ટ બંનેના ન્યુક્લિયોટાઇડ જોઈશું, પછી બંનેના ન્યુક્લિયોટાઇડ જોડાઈ અને પોલિમર બનવાની રીત એટલે કે ડીએનએ અને આરએનએ બનવાની રીત, પહેલાં આટલી માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાની છે. તો આજના લેક્ચરમાં આપણે પહેલાં 2 પેરેગ્રાફ જે ઇન્ટ્રોડક્શનના છે, પ્રસ્તાવના જે તમે કહી શકો છો આ ચેપ્ટરની, એ અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડીએનએની સંરચના ભણવાની શરૂઆત કરીશું. ઈચ એન્ડ એવરી લેક્ચર ધ્યાનથી ભણજો. આટલું અહીંયા વિડીયો જોયા પછી ટેક્સ્ટબુકમાં વાંચી લેવું, વિડીયોની સાથે ટેક્સ્ટબુક ખુલ્લી રાખવી, વિડીયોમાં સાંભળતા રહેવું, ટેક્સ્ટબુક પણ જોતી રહેવી, અને આ કર્યા પછી આટલી નોટ્સ રેડી હોવી જોઈએ. આટલામાંથી પણ નોટ્સ બનશે. તમે વિચારજો કયા MCQ થઈ શકે. ઈચ એન્ડ એવરી લાઇન એમાં તમે ક્વેશ્ચન પૂછશો એટલે તમને MCQ ખબર પડી જશે કે આવો MCQ પૂછાઈ શકે. અત્યાર સુધી આટલું આપણે બહુ જ ઇઝીલી આટલું ભણી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે વેરી IMP ટોપિક ડીએનએની સંરચના અને એમાં પણ ઘણા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે સાથે ભણતા રહીશું. તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.